જગતની માલપા જેને જેને કાંઈક કર્યું છે ને જેને જેને મારી દેવીઓની સામે હાડ હોમ્યા છે ને સાહેબ, એ એના મારી ભગવતીઓએ અમર ઇતિહાસના ચોપડાની માલપા નામ અમર બનાવી દીધા છે. પણ કવિ કે સુખમાં સાંભળે સાહેબી પછી દુઃખમાં સાંભળે હવને દેવ. આજનો પ્રસંગ અને ગામના ટીમાની માથે મકવાણા પરિવારની માલપા આજે 3.5 દિવસનો માંડવો છેલ્લો દિવસ છે. અને જેને હૃદયના દરવાજા ખોલીને માને યાદ કરીને પછી સાહેબ ચામુંડા હોય, મોમાઈ હોય, ખોડિયાર હોય, બૂટ હોય, મેલડી હોય, પણ જેને હૃદયના દરવાજા ખોલીને માને યાદ કરી છે ને એની વારે માતાજી ચોક્કસ આવે 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 ને આવે સાહેબ. પણ માણસનો સમય છે ને સાહેબ, કોઈ માણા બળવાન નથી, માણાનો સમય બળવાનો હોય. કોઈ માણાને નાચવાનો શોખ નથી, પણ માણાનો સમય માણાને નચાવે છે. આજ મકવાણા પરિવાર મુનાભાઈ ભોળાભાઈ મકવાણા હાલ ભાવનગર કુંભારવાડાની માલપા પોતાના બાળ બચ્ચા પરિવારને લઈ અને સુખમય પોતાનું જીવન ગુજારે છે. મુનાભાઈ પોતાના ધર્મપત્ની ઉષાબેન, ભોળાભાઈ, નિલેશભાઈ, જકલબેન, એ સાહેબ એક નાનો એવો પંખીના માળા જેવડો પરિવાર. પણ આ પરિવારની માથે જેથી દુઃખના ઓળા ઉતર્યા ને સાહેબ, દુઃખ કોઈના ઘરે હાકલ ખખડાવી ન આવે. માણસ માત્રના ઘરે દુઃખ આવે એની કોઈ ડેટ ન હોય, કોઈ તારીખ ન હોય કે 2 દી પહેલા તમારી હાકલ નો ખખડે તારા ઘરે કાલ ને પ્રમથી દુઃખ આવવાનું. ઉષાબેન અને મુનાભાઈ પોતાના સંસાર સુખમય પોતે જીવન ગુજારો કરે છે. પણ એમાંય મારી ચામુંડાને વાત રાખવી, મારી મકવાણા પરિવારની કાળી નાગણીને કઈક વાત વધારવી છે. પરમાર પરિવારના ભુવા 2501 રૂપિયા આપી માંડવો બધા માટે જાજો આપે. 100 રૂપિયામાં ચામુંડા ભરો છે. પડી ઉષાબેન અને મુનાભાઈના સંસાર સુખની માલપા મારી ચામુંડાએ જેને દૂધ જેવો દીકરો આપ્યો છે સાહેબ. દીકરો રાતે નો વધે એટલો દિવસે વધે, દિવસે નો વધે એટલો રાતે વધે. એક, 2 દી, 3 દી, 4 દી, 5 દિન, 6 દિવસે દીકરાનું નામ દિશાંત એવું નામ રાખ્યું છે. પરિવારની માલપા હરખની હેલી છે. મુનાભાઈ અને ઉષાબેન, ભોળાભાઈ, નિલેશભાઈ મા ભગવતી ચામુંડાને એમ કે છે કે મા ચામુંડા, એ મારી હનેહના ટીમે બેઠેલી દેવ મારી, તે અમારા મુનાને આંધળાની એક આંખને એ લથડિયાનો ટેકો આપ્યો છે ને એનું ધ્યાન તો હવે મારી ચામુંડા તારે રાખવાનું છે. દિવસો માથે દિવસો મારી ચામુંડા વીતવા માંડ્યા.
દિશા મારી ચામુંડાની જેને માથે 4 હાથની છાયા છે, દીકરો રાતે નો વધે એટલો દિવસે વધે, દિવસે નો વધે એટલો રાતે વધે. અઠવાડિયાની માથે મહિના, 1 મહિનો, 2 મહિના, 3 મહિના, 4, 5 ને 6 મહિના વીતી ગયા છે. અને 7મો મહિનો બેઠો બાપ. ત્યારે એક ના એક દીકરાની માથે એમ કહેવાય કે માંદગી જયારે પોતાના દેહને ભયડો લઈ ગઈ ને સાહેબ, મુનાભાઈ ઉષાબેન પોતાના બાળુના રાજાને લઈ અને ભાવેણા કહેતા ગોહિલવાડની ધરતી ભાવનગરની હોસ્પિટલના પગથિયા જેથી ચડ્યા છે સાહેબ, એ ધીમે ધીમે એક પછી એક પગથિયું ચડે અને મુનાભાઈ મારી 20 ભુજાળી 2 મુખવાળી મારી હનેહના ટીમે બેઠેલી ચામુંડાની યાદ કરે બા. કોઈ માણસને પોતાના ભાઈઓનું બળ હોય, કોઈ માણસને પોતાની કદાચ ખાખી વર્ધી હોય એનું પાવર હોય, અને કોઈને રૂપિયાનો પાવર હોય છે. પણ રૂપિયા સમય આવે ને ત્યારે રૂપિયા કાયમ ન આવે, ભાઈઓ કાયમ ન આવે સાહેબ, ખાખી વર્ધી કાયમ ન આવે. અને અમે તો કાયમ કહી છીએ કે બળ નાખો ને સાહેબ, પાવરથી જીવો ને તો મઠમાં બેઠેલી તમારા બાપની દેવીના પાવરે જીવજો સાહેબ, ઈ ગમે ત્યારે તમને કાયમ આવશે. એ ભાવનગરની હોસ્પિટલની માલિકા પોતાના દીકરાને એ સાહેબ રિપોર્ટના વોર્ડની માલિકા લઈ ગયા. જ્યારે દિશાંતનો રિપોર્ટ આવ્યો ને ત્યારે મુનાભાઈએ સર્જન ડોક્ટરની સામે હાથ જોડીને એટલું કીધું, સાહેબ મારા દીકરાનો રિપોર્ટ. સાહેબ એ 7 મહિનાનો બાલુડો રાજા છે, એને દુનિયાની હજી ભાન નથી. પણ ડોક્ટરે સાહેબ મશીનની માલપાથી રિપોર્ટ નીકળ્યા, રિપોર્ટને આમ નજર કરીને જોયા ને, ભાવનગરના સર્જન હોસ્પિટલના ડોક્ટરના હોઠ સિવાય ગયા છે. ફરીવાર મુનાભાઈએ સાહેબને સામે હાથ જોડીને કીધું, સાહેબ મારા દીકરાના રિપોર્ટ. તેથી મુનાભાઈને એટલું કીધું કે સાહેબ ભાઈ આ તમારા ધર્મપત્ની રહીને બાળકને દઈ દો, ખોળામાં લઈને બહાર વ્યા જાય. એ સાહેબ ડોક્ટરની ઓફિસમાંથી ઉષાબેનને પોતાના બાળક દિશાંતને લઈ અને બહાર મેકલી દીધા. પછી સાહેબ મુનાભાઈના ખંભે હાથ મેકીની ભાવનગરનો સર્જન એટલું કે ભાઈ તારા દીકરાને મગજની માલમાં પાણી ભરાય છે. મગજની માલમાં પાણી ભરાય છે, જો પાણી ખેંચાવવું હોય ને તો 1.5 લાખ રૂપિયાનો ખર્ચ થાય. પણ એકવાર ખેંચે દીકરાનું શરીર સારું થઈ જાય એવો હું દાવો નથી કરતો. તો દીકરાને દર 6 મહિને પાણી ખેંચાવવું પડે. ત્યારે સાહેબ એ ભાવનગરની હોસ્પિટલની માલિકા મારા મુનાભાઈના પગ તળેથી જમીન મંડી ગઈ ખવા. પોતે 2 આંખોને બંધ કરી અને હનેના ટીમે બેઠેલી મારી મકવાણાની ચામુંડાની યાદ કરી ગઈ. મારી નહીં તો મારા બાપની નહીં તો કોઈ મારા વડવાની કાંઈ આવી કમાણી છે. મારી દે મને એક ફૂલ આપ્યું છે ને જે 7 મહિનાનું થયું, અને આ ફૂલને દર 7 મહિને જો પાણી ખેંચવાનું થાય તો મારી આ રૂપિયા ક્યાંથી લાવ. પણ સાહેબ જયારે દુનિયાની માલિકા દેવ જયારે ખેલ માંડે ને ત્યારે ડોક્ટરના રિપોર્ટ પણ ટૂંકા પડે, ડોક્ટરનું ભણતર ખોટું પડે. બહાર નીકળી અને પોતાની ધર્મપત્ની ઉષાબેને એ મુનાભાઈને એટલું કીધું, સ્વામિનારાયણ ડોક્ટરે શું કીધું? પણ સાહેબ આદમી છે ને પથ્થરના કાળજા વાળો,
ઉષાબેનના ખંભે હાથ મેકીને એટલું કીધું દવા ટીકડી આપી છે બાળકને સારું થઈ જાય છે. એ સાહેબ ઘરે લઈ ગયા 1 દી 2 દી 5 દી 7 દી પાછી બાળકની થોડીક તબિયત લથડી એટલે પાછા રિપોર્ટ કરાવવા ગયા. હવે સાહેબ જોજો વાતની મજા છે. જ્યારે બીજો રિપોર્ટ આવ્યો અને ડોક્ટરે આમ નજર કરી મુનાભાઈના ખંભે હાથ મેકીને ટેબલ ઉપર હાથને પછાડીને તેથી ભાવનગરનો સર્જન એ ડોક્ટર દિજેશ શાહ હોસ્પિટલનો સર્જન દિજેશ શાહે એટલું કીધું મુનાભાઈ આ બાળકને એ મગજની માલપા ધનુર છે અને મગજની માલપા ગાંઠ બંધાઈ ગઈ છે પાણીની. આનું ઓપરેશન કરવું પડે પણ હું એમ નથી કહેતો કે તમારો બાળક બચે. સાહેબ ભાવેણાનો ડોક્ટર દિજેશ શાહ એમ કે આ ફાઇલમાંથી કદાચ તમે સહી કરી દો અને બાળકનું ઓપરેશન કરું પણ હું દાવો નથી કરતો કે આટલા રૂપિયા ખર્ચે તમારો દિજેશ બચી જાય, તમારો બાળક બચી જાય. અને હું તો કહું છું આમાં ખોટા હવે રૂપિયા નો ભાગશો, આ તમારો સિક્કો ખોટો છે. હોસ્પિટલની માલમાં બાળકને દાખલ કર્યો છે અને એક બાજુ ઘરેથી સાહેબ અત્યારે ફોનની દુનિયા, ફોન ઉપર ફોન આવે, બાળકનો રિપોર્ટ શું છે, બાળકની તબિયત કેમ છે. પણ પછી તો સાહેબ મુનાભાઈને હવે એમ થઈ ગયું કે હવે ચોરી કેટલાક દી રાખવી. ઘરના એક સભ્યને કીધું બાળકને મગજની માલપા ગાંઠ છે. અને દિજેશ શાહ ડોક્ટરના સર્જને એટલું કીધું છે કે આટલા રૂપિયા ખર્ચે તમારો દિશાંત બચે કે ન બચે એનો હું દાવો નથી કરતો. સાહેબ જેની માથે આ રાજ પડી હોય એને ખબર હોય, આપણે તો કદાચ સાંભળી લઈ પણ જેથી બાળક હોસ્પિટલમાં છે ને એના ઘરનાની માથે દુઃખની રાજ પડી છે ને. સાહેબ જન્મ દેનારી જનેતા રોવે, એ પોતાના દાદા ભોળાભાઈ રોવે, પોતાનો બાપ હોસ્પિટલની માલપા રોવે. તેથી એ ભોળાભાઈએ સાહેબ પોતે પથ્થર જેવું કાળજું રાખીને બાપ છે ને ઘરનો મોભ છે, ઈ જો ભાંગી જાય તો બધું ભાંગી જાય. તેથી ભાવનગરની માલપા કુંભારવાડાની માલપાથી પોતાના સાધન સાપરામાંથી નીકળી અને હને એની સામે નજર કરીને એટલું કીધું કે હે માં ચામુંડા માડી, આજ મારા ભોળિયાનું બધું ખૂટી ગયું પણ માં દુનિયાની માલપા તું અમારા માટે ખૂટી ગઈ બાપ. સાહેબ બાપ આટલો ઓરતો કરે ત્યારે પોતાનો દીકરો બીજો નંબર નિલેશ બાપના ખંભે હાથ મેકીને એટલું કીધું બાપુ હવે દુનિયામાં હારી જઈશું તો આમ ભેગું નહીં થાય. પણ આપા હાલો જય અને એની માલપા જઈને આપણી દેવના મઢે જઈને દેવના દરબારને હવે ખખડાવી. હવે ડોક્ટરના દરબારને નથી ખખડા. ભોળાભાઈ અને નિલેશ બે બાપ દીકરો સાહેબ તેદી અહીંયા આવી અને મારી ચામુંડાના એ આજ મઠડે મારી ચામુંડના જેની માથે બાનું છે એવા ભાવેશભાઈ ભુવાનું બાવડું થોભીને એટલું કીધું ભુવા દાદા હવે દુનિયામાંથી અમે થાકી ગયા પણ જો મઠમાં બેઠેલી બાપની દેવ ચામુંડા નો થાકી હોય ને તો પૂછો આપણી ચામુંડાને પૂછો.
ને તોય મારી મકવાણાની ચામુંડા તારા નામથી લઈ છે. અને મારી અમારા દુબળા માણાની વાડે સીંડા પડશે ને તો એ મારી મકવાણાની ચામુંડા હને એના ટીબે તલ ખાજે ખોટ બેહી જાય. તેથી ભાવેશભાઈ અમારે ભુવા દાદા માતાજીનો પાઠ માંડે, હાથની માલપા ઝારીની સપટી લઈને મારી ચામુંડાની સામે જોઈને એટલું કીધું કે એ મારી હજી 2 કેસ તો ઉભા છે ને આ ત્રીજો કેસ આવ્યો મારી ચામુંડા દુનિયામાં. એ મારી તારી સિવાય અમારી ફરિયાદ કોણ સાંભળે? મારી તે જ્યારે કીધું ત્યારે તારી વસ્તીએ તને ઘી ગોળ સિંદૂરના પિયાલા પાયા. જ્યારે તે કીધું ત્યારે તને નાળિયેરના પિયાલા પાયા. અને એ દેવી આટલું કરતા તું નો ધરાણી આજ મારી વસ્તીની માથે ઉતરી ગઈ. બાપ સાહેબ ભાવેશભાઈ ભુવા દાદાના હાથમાં ચપટી અને દાણો હજી પાટ માથે નાખે નો નાખે. અને ભુવા દાદાની 2 આંખોના ખાલી ખૂણા ભીના થયા છે. જેમ સરકારી કેસ લડવામાં વકીલ રાખવો પડે ને સાહેબ, એમ દેવારે કેસ લડવામાં વચ્ચે ભુવાને રાખવો. તેથી એ ભાવેશભાઈ ભુવાની આંખોના ખૂણા ભીના થયા અને 2 આંખમાંથી આહુડું આમ વહેતું થયું. ગાલ ઉપર ગાલેથી દાઢીએ અને આહુડાને એમ થયું ચામુંડા બોલે એ પેલા હું મઠની માલિપા પડી જાઉં. પણ ત્યાં તો મઠની માલિપાથી ગેબી અવાજ કર્યો, મારા ભાવલા, એ મારા ભુવા. હું ક્યારનો મને હુતેલી નાગડીને ટકોરા મારે. હે એ 1 હોય 2 હોય કે 3 હોય 3 હોય, એ 3 કેસ ભેગી દે મારી કોરટની માલિપા અને તારી દાઢીએથી આહુડું પડે ઈ પેલા તો હનેની માલિપાથી વેતી થઈ અને દીજે સાની હોસ્પિટલના પગથિયા ચડી જાવ તારી ચામુંડા